લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું ડિફરન્શિયલ સ્ટેટિક રિલે. બે ક્વોન્ટિટી હતી એક જ સરખા મૂલ્યવાળી. એ બંને ક્વોન્ટિટી એક જ સરખા મૂલ્યની હતી. એ બંને ક્વોન્ટિટી એક જ સરખા મૂલ્યની હતી. એને કમ્પેર કરે, મતલબ કે બંને બાજુની સાઈડ ઉપર કરંટ જ હશે, કાં તો બંને બાજુની સાઈડ ઉપર વોલ્ટેજ જ હશે. અને ડિફરન્શિયલ પ્રોટેક્શનની મદદથી તમે ઇન્ટરનલ ફોલ્ટ છે કે નહીં એ ચેક કરી શકો છો. તો આપણે સ્ટેટિક રિલેનો યુઝ કરીને એ જોયું હતું. જો આ રહ્યું દેખાય છે સર્કિટની અંદર, આ ડાયાગ્રામમાં, જેની અંદરથી કમ્પેરેટર બ્લોક મૂકેલો છે અને આ ઇનપુટ અને આ બીજું ઇનપુટ. આ બંને ઇનપુટ એક સરખા બી હોઈ શકે, કાં તો બંને કરંટ કાં તો બંને વોલ્ટેજ. અને એની અંદર જો ડિફરન્સ 0 કરતાં કંઈક વધારે હોય તો જ સિગ્નલ ઇનિશિએટ થાય અને સિગ્નલ જાય એમ્પ્લીફાયર બ્લોક પાસે. જે એમ્પ્લીફાય થયેલું સિગ્નલ જાય પછી આઉટપુટમાં અને સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય અને ફોલ્ટી પાર્ટ અને હેલ્ધી પાર્ટ એકબીજાથી અલગ થઈ જાય. આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. આજે જોઈશું કે ભાઈ સ્ટેટિક રિલેના એડવાન્ટેજીસ શું છે. તો સૌથી પહેલો એડવાન્ટેજ છે કે ક્વિક ઓપરેશન. કેમ કે આની અંદર કોઈ મૂવિંગ પાર્ટ હોતા નથી અને બધું જ ઓપરેશન ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ એટલે કે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટની મદદથી મળે છે. તો આ પ્રકારની રિલેનું જે આઉટપુટ હશે, જે રિસ્પોન્સ હશે, કેવો હશે ભાઈ? ઝડપી, જેથી કરીને ટ્રીપ સિગ્નલ ઝડપથી સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ સુધી પહોંચી જશે અને એને એનર્જાઇઝ કરશે, એટલે કે ટાઈમ લેગ ઓછો લાગે છે. તો આ પ્રકારની રિલેનો રિસ્પોન્સ ટાઈમ બહુ જ ઓછો છે, એટલે કે ઝડપી રિસ્પોન્સ આપે છે. બીજો એડવાન્ટેજ છે કે લોંગ લાઈફ. આ પ્રકારની રિલેની અંદર કોઈ બી મૂવિંગ પાર્ટ હોતા નથી, તો એની અંદર કોઈ ઘસારો કે ઘર્ષણ લાગતા નથી. બધું જે વસ્તુ છે એ બધું જ તમારું આઈસી બેઝ પર છે, સેમી કન્ડક્ટિંગ ટેકનોલોજી. તો જેના કારણે એની ઓપરેશન લાઈફ બી બહુ વધારે છે. સમજાય છે બેટા અહીં સુધી? યસ. થર્ડ એડવાન્ટેજ ઇઝ ફ્રી ફ્રોમ શોક્સ એન્ડ વાઇબ્રેશન્સ. હવે એની અંદર મૂવિંગ પાર્ટ છે જ નહીં. જે તમારી નોર્મલ ઇલેક્ટ્રોમિકેનિકલ રિલેઝમાં હતા એવા આની અંદર કોઈ પણ પ્રકારના ડેલિકેટેડ મૂવિંગ પાર્ટ્સ નહીં હોતા. તો આની ઉપર શોક કાં તો વાઇબ્રેશનની ઇફેક્ટ લાગશે જ નહીં, કેમ કે બધું આઈસી પર ચાલે છે. અને આઈસીની ઉપર તમને ખબર છે પેલું બ્લેક કલરનું પ્લાસ્ટિકનું કવર હોય છે? યસ ઓર નો? પિન જોઈ છે ને બધી આઈસીની? તો નીચેની સાઈડ ઉપર સેમી કન્ડક્ટિંગ મટીરિયલની પિન્સ હોય જે કનેક્શનમાં વપરાય, પણ ઉપર પ્લાસ્ટિક કવર હોય બ્લેક કલરનું. તો એની ઉપર તમને શોક લાગે ખરા? પ્લાસ્ટિક ઇઝ એન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. તો એના પર શોક લાગે ખરા બેટા તમને? ના. હા, અને કોઈ મૂવિંગ પાર્ટ છે જ નહીં એટલે વાઇબ્રેશન બી નહીં હોય. બરાબર છે? હા. હા. હવે આ પ્રકારની રિલેની અંદર બી તમારે સેટિંગ કરવા માટે કોઈ પેલા ફ્લેગને ઉપર નીચે નહીં કરવા પડે. તમે લેબોરેટરીમાં જોયો તો ને પેલા ફ્લેગ, કે જેથી તમારે રિલેને રીસેટ કરવી પડતી હતી, ઇલેક્ટ્રોમિકેનિકલ ટાઈપ રિલે. તેવું આની અંદર કોઈ એવી રીતે ફ્લેગ કે કશું મૂવિંગ પાર્ટ હોતા નહીં કે જેને તમારે રીસેટ કરવા માટે યુઝ કરવું પડે. તો આનું રીસેટ ટાઈમ બી ઓછો છે, કેમ કે ઇલેક્ટ્રોનિક સર્કિટ જ છે ને બધી. તો આનો રીસેટ ટાઈમ બી ઓછો છે, એટલે કે ઇઝી રીસેટ થઈ શકે છે. બીજું કે આની અંદર બધું જ જે છે ને એની અંદર કોઈ પણ પ્રકારના મૂવિંગ પાર્ટ નથી, એટલે એની કોઈ ઇનર્શિયા નથી. અને એના લીધે જે બી આઉટપુટ રિસ્પોન્સ હોય છે એમાં કોઈ જાતના ઓવરશૂટ થતા નથી. આ એકચ્યુઅલી કંટ્રોલ સિસ્ટમ જો તમે ભણેલા હોય તો તમને ખબર પડે, પણ એ ડિપ્લોમા લેવલ પર આપણા સિલેબસ બહારનું જ છે. એટલે ખાલી તમને સમજાવવા માટે કહી દઉં છું કે ભાઈ એની અંદર કોઈ જાતના ઓવરશૂટ આવતા નથી. આમાં જો મૂવિંગ પાર્ટ ઓછા છે, સેમી કન્ડક્ટર ટેકનોલોજી પર જ આઉટપુટ મળે છે. જ્યારે બી કંઈ બી થાય પ્રોબ્લેમ તો તમારે ખાલી એ કમ્પોનન્ટની આઈસીને જ બદલીને તમે એ ફંક્શનને ફરીથી રિસ્ટોર કરી શકો છો. તો આ પ્રકારની રિલેની અંદર બધું જ છે એ નાની નાની આઈસી ઉપર જ ડિપેન્ડ કરે છે. તો આ પ્રકારની રિલેની અંદર મેન્ટેનન્સ બહુ જ ઓછા હોય છે. ક્લિયર? યસ સર. હા.
બીજું કે ઘસારો ને ઘર્ષણ લાગતા નહીં, એ બી આગળ આપણે વાત કરી લોંગ લાઈફની અંદર જ એ વસ્તુ મેં કન્સિડર કરેલી છે જો આની અંદર, તો એ બી હોતા નથી. એટલે વારંવારનો ઓપરેશન થાય તે છતાં બી રિલેના ઓપરેશન પર કોઈ જાતની અસર થતી નથી, એની લાઈફ સાયકલ પર કોઈ જાતની અસર થતી નથી. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે બેટા? ના નો સર. બીજું છે આ પ્રકારની જે આઈસી છે એટલે જે રિલે છે એની ઉપર તમારું કોન્ટેક્ટ બર્ડન બહુ જ લિમિટેડ હોય. કેમ કે શું હોય કે ધારો કે જો તમારે એન્ડ લોજિક ઓપરેટ કરવું છે તો તમે એન્ડ લોજિકની આઈસીને વોલ્ટેજ અને કરંટ આપી દો તો એ પાવર કરી આપશે તમને આઉટપુટમાં. એવી જ રીતે બીજી એક આઈસીને તમે આપી દેશો તો વોલ્ટેજ અને કરંટથી બીજો એક પાવર, તો જેના લીધે બંને પાવરના સિગ્નલ તમે આપી શકો. તો કનેક્શન કરવા માટે તમારી પાસે એક કરતાં વધારે ટર્મિનલ અવેલેબલ હોય, એટલે તમારે જે વાયરો ખેંચવાના છે ને એ ઓછા છે. એટલે કે જે પાવર કન્ઝમ્પશન છે ને એ બહુ ઓછા રેટિંગનું છે, જેના લીધે એનું વોલ્ટ એમ્પિયર બર્ડન ઓછું થઈ જાય છે. બરોબર છે? હવે એનું જો વોલ્ટ એમ્પિયર એટલે કે એનું ખાવાનું જ ઓછું થઈ જાય, મતલબ કે એનો જે અંદર જે પાવર કન્ઝમ્પશન છે ઓછું થઈ જાય તો એની સાઈઝ નાની થઈ જાય. હા તો આ જ પ્રકારની રિલેને કારણે સિટીની અંદર કોઈ પણ પ્રકારનું સેચ્યુરેશન થતું નથી અને ખાલી ને ખાલી લિનિયર રિજિયનમાં ઓપરેટ થાય છે. એટલે કે કરંટની જે ટ્રાન્સફર કરવાની કેપેસિટી હોય ને સિટીની પ્રાઇમરીથી સેકન્ડરી સાઈડ ઉપર, એ લિનિયર રિજિયનમાં જ રહેશે. બરોબર છે? યસ હા સર. હવે આ પ્રકારની રિલે એકવાર સિગ્નલને સેન્સ કરીને પછી ત્યાં આગળ તમે એમ્પ્લીફાયર બ્લોક મૂકેલો છે, તો સિગ્નલને મોટું કરવા માટે તમે એમ્પ્લીફાયર જ યુઝ કરો છો. તો આ પ્રકારની રિલે તમારું નાનામાં નાનું સિગ્નલને બી સેન્સ કરી લે છે. તો નાના સિગ્નલને બી જો તમે સેન્સ કરતા હોય તો તમારી સીટી અને પીટીની સાઈઝ નાની લઈ શકાય કે નહીં? કહી શકો. યસ, બરાબર. હવે રિલે જે છે એમાં સીટી ને પીટી જે છે એ તમારા લિનિયર રિજિયનમાં ઓપરેટ થતા હોય તો એની કેરેક્ટરિસ્ટિક એકદમ ચોક્કસ હોય કે નહીં આઉટપુટની? હા સર. તો સ્ટેટિક રિલેની જે કંઈ બી કેરેક્ટરિસ્ટિક હોય ને એ એકદમ પ્રિસાઇઝ ને ચોક્કસ હોય છે, જે યુઝરને જરૂરિયાતવાળી હોય એવી જ કેરેક્ટરિસ્ટિક મળે છે. બરોબર. આગળ બી આપણે કીધું કે આની અંદર બર્ડન ઓછું હોય, આપણે સાઈઝ એની નાની કરી શકીએ છીએ અને બધા જ નાના નાના કમ્પોનન્ટ એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ યુઝ થાય છે. તો આ પ્રકારની રિલેની સાઈઝ નોર્મલ ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે કરતાં કેવી હશે? નાની હશે. સો ડ્યુ ટુ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ ધ સાઇઝ ઓફ ધ રિલે ઇઝ સ્મોલ. બરોબર છે? આ પ્રકારની એક જ રિલેથી તમે એક કરતાં વધારે ફંક્શન કરી શકો છો, જેમ કે નેગેટિવ ફેઝ સિક્વન્સ ડિટેક્શન, ફિલ્ટરેશન કરી શકો છો, વોલ્ટેજ અને કરંટની અંદરથી હાર્મોનિક્સ જે આવતા હોય એના તમે એનું ડિફરન્શિએશન કરી શકો, ઇન્ટિગ્રેશન કરી શકો ઓપ એમ્પને યુઝ કરીને. તમે એમાં મલ્ટીપ્લાયર યુઝ કરી શકો છો, એડર યુઝ કરી શકો, સબટ્રેક્ટર યુઝ કરી શકો. એ બધા ફંક્શન એક જ રિલેમાં એક કરતાં વધારે ફંક્શન થઈ શકે છે કે નહીં? આ પ્રકારની રિલેની અંદર તમે રિમોટ મોનિટરિંગ બી કરી શકો છો. તમે એની મદદથી રિમોટ બેકઅપ બી આપી શકો છો. જે તમે પેલું ટાઈપ્સ ઓફ બેકઅપ જોયું હશે ને, એ ટાઈપ્સ ઓફ બેકઅપની અંદર આ વસ્તુ છે રિમોટ બેકઅપ, કે એક ઝોનનું બેકઅપ બીજા ઝોનની રિલે આપતી હોય એટલે તમારે ડુપ્લિકેશન ના કરવું પડે. એ બી તમારો એડવાન્ટેજ છે આ પ્રકારની રિલે સાથે. આ પ્રકારની રિલેથી તમે લોજિકલ ડિસિઝન તમે કરી શકો છો. મેં તમને કીધું ને મેથેમેટિકલ ઓપરેશન કરી શકો, એન્ડ લોજિક, ઓર લોજિક, XOR, XNOR, જે તમે ફોર્થ સેમમાં DEDA ભણ્યા છો, એ બધા ટાઈપના લોજિકલ ઓપરેશન તમે આ પ્રકારની રિલે સાથે લિંક કરી શકો છો. યસ ઓર નો? યસ સર. યસ સર. રિલેમાં સર ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશન એ કઈ રીતે કરાય છે? શું?
જે તમે કીધું ને અત્યારે કે રિલેમાં આપણે ડિફરન્શિએશન એડિશન એ બધું કરી શકીએ, એ કઈ રીતે ઓપરેશન કેવી રીતે થાય અરે સર? એની અંદર એ રિલેની આપણે આઈસી ના આવે બેટા, આપણે ઓપેમ્પ ની અંદર તમે ભણ્યા છો કે નહીં? એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ એટલે પેલું તમને છે ને ઈસીસી સબ્જેક્ટ ભણ્યા હતા 3rd સેમમાં, હા એમાં તમે હા સર. ઓપેમ્પ ભણેલા છો, જેમાં તમે ઓપેમ્પ ની મદદથી હા ડિફરન્શિએટર ને ઇન્ટિગ્રેટર સર્કિટ બનાવતા હતા, સર. યાદ છે? હા હા હા, હા તો સર. એ જ કમ્પોનન્ટ એ જ આઈસીસ નો આપણે યુઝ કરીએ છીએ આની અંદર. ઓકે સર. કેમ કે આમાં શું છે કે નાના 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 કમ્પોનન્ટ અને લોજિક ડાયાગ્રામ્સ ને બધું આપણે ભેગું કરીને જ આખી એક સ્ટેટિક રિલે બનાવીએ છીએ. હા સર. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ? ના સર. ઓકે, હવે શું છે તો કે આ સ્ટેટિક રિલેના સર ડિસએડવાન્ટેજીસ કે લિમિટેશન્સ શું હશે? તો કે એની ઉપર સાહેબ જો આ બધી લોજિકલ આઈસીસ જે છે એ બધા ઉપર તાપમાનની અસર થાય, ટેમ્પરેચરની, તો એના ઉપર તાપમાનની અસર થાય છે બેટા. તો તાપમાનની અસર થવાના લીધે એની કેરેક્ટરિસ્ટિક જે આઉટપુટની હશે જેના ઉપર બી અસર થઈ શકે છે. સેમિકન્ડક્ટર મટીરિયલ છે ને એટલે બહુ ઓછી થશે સમજો, પણ તાપમાનની અસર આઈસીસની ઉપર થાય ને થાય જ. સમજે છે કે નહીં? હલો. હા સર. હા, હવે બીજું શું હા છે સર. કે આ બધી આઈસી છે અને એને જે સપ્લાય સાઈડ પરથી મળે છે તો એ તો તમારી મેઇન પાવર સર્કિટ સાઈડથી એને ઇનપુટ મળવાના છે. ભલે તમે પીટી અને સીટી વાપરો છો કે જેની અંદર ઇલેક્ટ્રિકલ આઇસોલેશન્સ છે, પણ એનું કામ શું છે કે સાહેબ ધારો કે પ્રાઇમરી સાઈડ ઉપર કોઈ વધારે વોલ્ટેજનો બસ વોલ્ટેજ થઈ ગયા કોઈ કારણસર, તો પીટી તો એના અકોર્ડિંગલી એના રેશિયો પ્રમાણના વોલ્ટેજ જ સેકન્ડરી પર આપશે. તો રિલેના ઇનપુટ સાઈડ ઉપર વોલ્ટેજના સ્પાઇક આવી શકે છે. આવે કે નહીં ભાઈ? કેમ કે સીટી ને પીટી ને એવું કોઈ મગજ ના હોય કે ભાઈ અચ્છા આ તો ઓવર વોલ્ટેજ છે, મારે આટલા ના કરવાના હોય કાં તો આટલા જ મોકલવાના હોય. આપણે સ્માર્ટ સીટી કે સ્માર્ટ પીટી ની વાત નહીં કરી રહ્યા હજી બી, આપણે નોર્મલ સીટી ને પીટી ની વાત કરી રહ્યા છે. તો એ તમારા વોલ્ટેજ સ્પાઇક અને ઇન્ડિયા જેવા કન્ટ્રી કે જ્યાં આગળ ટેમ્પરેચરની વેરિએશન રેન્જ મળી શકે, કે ધારો કે કાશ્મીર સાઈડ પર હોય તો ત્યાં આગળનું એમ્બિયન્ટ ટેમ્પરેચર અલગ છે, કોસ્ટલ એરિયા છે તો ત્યાં ટેમ્પરેચર કન્ડિશન અલગ છે, રાજસ્થાન જેવી જગ્યા છે જો ત્યાં આગળના એમ્બિયન્ટ ટેમ્પરેચર અલગ અલગ હોઈ શકે. તો ટોપોગ્રાફી પ્રમાણે એટલે કે લોકેશન પ્રમાણે તાપમાનની અસર બી આના ઓપરેશન ઉપર થાય કે ના થાય? થાય કે ના થાય ભાઈ? હા સર થાય. હવે એ ટેમ્પરેચરની અસરને ઓછી કરવા માટે તમે એનું થર્મલ શિલ્ડિંગ કરી શકો. શું કરી શકાય? થર્મલ શિલ્ડિંગ, જેથી આ બધા તાપમાનની અસર તમે ચાહો એના પર ઓછી કરી શકો છો. બરોબર છે? યસ સર. હા સર. આ ઓવર વોલ્ટેજ અથવા તો વોલ્ટેજ સ્પાઇકની અસર દૂર કરવા માટે બી આવા સ્ટેટિક શિલ્ડિંગ વપરાય છે. બરોબર? અને એની અંદર તમે સિલિકોન ટ્રાન્ઝિસ્ટર્સનો જ યુઝ કરો છો આ ટેમ્પરેચરની અસરને દૂર કરવા માટે. અને આ ફિલ્ટર સર્કિટ અથવા તો શિલ્ડિંગને યુઝ કરીને તમે સ્પાઇક્સ જે વોલ્ટેજના આવતા હોય ઓપરેશનમાં જે ડિઝાયરેબલ ના હોય એવા સ્પાઇક્સને તમે ઓછા કરી શકો છો. કોઈ ડાઉટ બેટા અહીં સુધી? ના સર. તો એનો બીજો ડિસએડવાન્ટેજ છે. આગળ શું છે સર, એની રિલાયબિલિટી બી ઓછી થઈ શકે છે, કેમ કે આની અંદર એક કરતા વધારે કમ્પોનન્ટ વાપરેલા છે. તો બને કે કોઈ એક આઈસી થી બીજી આઈસી સુધી સિગ્નલ ટ્રાન્સફર થતું હોય ત્યાં આગળ જ કનેક્શન ઓપન થઈ ગયું હોય જે તમે જાણતા ના હોય, તો રિલેનું ઓપરેશન થાય તો જ એનું ટેસ્ટિંગ થાય ને. કેમ કે એકવાર તમે રિલે લગાડી દીધી પછી તમે કે રોજે રોજે થોડી કે એને ટ્રીપ કરાવડાવો છો. કરાવીએ છીએ ભાઈ આપણે એવું ફિલ્ડમાં? ના, અનનેસેસરી ઓપરેશન કોઈ ના કરાવે. તો એની રિલાયબિલિટી બરોબર છે કે નહીં એવું તમને કેવી રીતે ખબર પડે? તો કે ટાઈમે ટાઈમે તમારે ચેક કરી લેવાનું કે ભાઈ કમ્પોનન્ટ એના જે છે ને, એક તો સૌથી પહેલા ડિઝાઇન કરતી વખતે જ સારી ક્વોલિટીના કમ્પોનન્ટ વાપરો.
શોલ્ડરિંગ વ્યવસ્થિત રીતે કરી રાખો. અમુક કેસમાં કેવું થાય છે ખબર છે કે જે સારા સારા મેન્યુફેક્ચરર હોય ને, તો બની શકે કે ભાઈ જો એ સ્પેસ અથવા તો સાઇઝનો રેશિયો જો મેન્ટેન કરીને થોડા કમ્પોનન્ટના બેકઅપ કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એના જો બેકઅપ એડ કરતા હોય તો ડુપ્લિકેશન બી કરી આપે છે એ જ કમ્પોનન્ટના. જેમ કે 2 ઇન્ટિગ્રેટર આપી દીધા, 2 કમ્પેરેટર આપી દીધા, અને બંનેની અંદર તમારે છે ને સિગ્નલનું પેરેલલ આપી દેવાનું. એટલે કેવું કે એક કમ્પેરેટર ના ચાલતું ને તો બીજાથી તો તમને આઉટપુટ મળે જ. અને એની અંદર તમે ચાહો તો સ્માર્ટ સેન્સર બી મૂકી શકાય કે ભાઈ અહીંયાથી ઇનપુટ આવે છે તો આઉટપુટ કેમ નહીં આવતું, એટલે તમને ખબર પડે કે આ કમ્પોનન્ટ ખરાબ છે. પણ એ લેટેસ્ટ ટેકનોલોજીના આધારે તમે કરી શકો છો, પણ એમાં કોસ્ટ વધી જશે. પછી એમાં એનો કોસ્ટ વધી જશે. કોઈને ડાઉટ છે બેટા આ પોઈન્ટમાં? ના સર. આની અંદર એના ઓપરેટિંગ ટાઈમ દરમિયાન જે ટેસ્ટ ડેટા થતા હોય, કન્ટિન્યુઅસલી આવતા હોય, એ તમે લઈ શકતા નથી. બરોબર? નથી. એ તમારે લેવા હોય તો તમારે પાછા બીજા મોડ્યુલ એડ કરવા પડે, કમ્યુનિકેશનના પેરિફરલ્સ ને સિગ્નલના ફેચ આઉટના પેરિફરલ્સ, જેથી તમે સિગ્નલને બહાર લઈ શકો. તો તમે ચાહો એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરી શકો છો. અથવા તો તમે કમ્પોનન્ટ ચેન્જ કરજો, જે આગળ ભણવાના છે માઇક્રો પ્રોસેસર બેઝડ રિલે. એમાં તમે ચાહો તો કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરી શકો છો ડેટાનું. ક્લિયર? યસ સર. હા સર. આ પ્રકારની રિલે બહુ જ ઓછા સમય માટે ઓવરલોડ સહન કરી શકે છે. પણ જો એ પોસિબિલિટી તમારે એનો ઓવરલોડનો ટાઈમિંગ વધારવો હોય તો તમે ડિઝાઇન પ્રોપર કરો નેક્સ્ટ ટાઈમથી અથવા તો નેક્સ્ટ સ્ટેજમાં, તો તમે આ લિમિટેશનથી બહાર નીકળી શકો છો. અને આ બધું ઇનકોર્પોરેટ કરવા માટે તમારી રિલેની અંદર હંમેશા ખર્ચો વધી જાય છે. એટલે એ સૌથી મોટી ડિસએડવાન્ટેજ આપણા જેવા દેશ માટે, કે જે ડેવલપિંગ નેશન્સ છે ત્યાં આગળ કોસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પણ શું થાય છે કે આ પ્રકારની રિલેમાં એક કરતાં વધારે ફંક્શન તમે ઇનકોર્પોરેટ કરી શકતા હોય છે, જેના લીધે એ બધા ફંક્શનોના કારણે એનો કોસ્ટ જસ્ટિફાય થઈ શકે છે આગળ જતા. અને એના એડવાન્ટેજીસ જે છે બહુ વધારે છે એઝ કમ્પેર ટુ એની લિમિટેશન્સ. અને લિમિટેશન્સ બી કંઈ હાવ એવી નથી કે જે તમે ઓવરકમ ના કરી શકો ભવિષ્યમાં. ખાલી એના માટે ખર્ચો વધારે લાગે છે, એક્સ્ટ્રા સર્કિટરી એડ કરવાની થાય છે બસ. તો એની આ લિમિટેશન્સ છે એ તમે ઓછી કરી શકો છો. યસ ઓર નો? યસ સર. હવે યુએસ કે યુકે કે જાપાન એવા કન્ટ્રી હોય તો એ લોકોને આ બધાના કઈ ખર્ચા નડવાના છે ખરા? હે બેટા, એ લોકોને આવો કોઈ ખર્ચો નડવાનો છે ક્યાંય? નો. નો સર. તો પછી એ લોકો માટે તો આ બધી રિલેની અંદરના ડિસએડવાન્ટેજના લિમિટેશનને ઓવરકમ કરીને આગળ એ લોકો જઈ જ શકે છે. ઇવન આપણા કન્ટ્રીની અંદર બી એવું છે કે જે એકદમ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન્સ છે ત્યાં આગળ તમે સ્ટેટિક રિલે એડવાન્સ વાળી વાપરી શકો છો. ત્યાં આગળ આપણાને બી જેમ કે ડિફેન્સ સિસ્ટમ છે તો ડિફેન્સ સિસ્ટમની અંદર પ્રોટેક્શનમાં તમે સ્ટેટિક રિલે વાપરો તો ત્યાં આગળ તમારે કોસ્ટને જસ્ટિફાય થાય જ છે કે ભાઈ મારા દેશની રક્ષા કરવા માટે મારે ખર્ચો કરવાનો છે, તો ત્યાં આગળ બજેટને તમે જસ્ટિફાય કરી શકો છો. તો ત્યાં આગળ આ કોસ્ટ ને આ બધું નડવાનું છે ખરું તમને? આગળ જઈએ ભાઈ. યસ સર. નેક્સ્ટ ટાઈપ રિલે ઇઝ માઇક્રોપ્રોસેસર બેઝડ રિલે. કન્સ્ટ્રક્શન વાઇઝ જે છેલ્લી રિલે હવે તમે ભણી રહ્યા છો એ છે તમારી આ માઇક્રોપ્રોસેસર બેઝડ રિલે. આ માઇક્રોપ્રોસેસર રિલે ક્યારથી વપરાશવામાં આવી? તો કે ભાઈ જ્યારથી માઇક્રોપ્રોસેસર 8085 નું ઇન્વેન્શન થયું અને ડિજિટલ કમ્પ્યુટર્સ જેમ જેમ વધતા ગયા એમ પાવર સિસ્ટમ પ્રોટેક્શનમાં બી આનો યુઝ આવતો ગયો. કે સર ઓટોમેશન અથવા તો માણસના લીધે જે પ્રોબ્લેમ થતા હતા, ઇલેક્ટ્રોમિકેનિકલ રિલેઝના લીધે જે પ્રોબ્લેમ થતા હતા, જે આપણા ડેટા સ્ટોર નહોતા કરી શકતા, ફેચ નહોતા કરી શકતા, એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લાયા માઇક્રોપ્રોસેસર બેઝડ રિલે. બરોબર છે? આ માઇક્રોપ્રોસેસર રિલેની અંદર બી એક કરતાં વધારે આઈસીનો જ યુઝ કરવામાં આવે છે, પણ એનું મેઇન હાર્ટ કોણ છે? માઇક્રોપ્રોસેસર.
અને માઇક્રો પ્રોસેસરની અંદર કયા કયા કમ્પોનન્ટ હોય તો તમને ખબર છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. એની અંદર મેમરી બી હોય છે બે પ્રકારની, એક છે રેન્ડમ એક્સેસ મેમરી જેને રીડ રાઇટ મેમરી બી કહેવામાં આવે છે, બીજી છે રીડ ઓનલી મેમરી કે જે ખાલી ને ખાલી પ્રોગ્રામ અંદર તમે સ્ટોર કરી રાખ્યો હોય એ જ પ્રમાણેના ઓપરેશન આપતું હોય. પછી છે કંટ્રોલ સેક્શન એનો કે કંટ્રોલ બસથી જે તમે કંટ્રોલ સિગ્નલ આપવાના છો એ, એની ઇનપુટ આઉટપુટ સર્કિટ અને એનો પાવર સપ્લાય. તો આટલા કમ્પોનન્ટ તમારા માઇક્રોપ્રોસેસર બેઝડ રિલેની અંદર ઇન્કોર્પોરેટ કરેલા હોય છે એને કામ કરવા માટે. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે બેટા? ના સર. ઓકે, ચાલો. હવે એ કમ્પોનન્ટ જે છે એની અંદર સૌથી પહેલું શું છે? ALU. ALU નું ફૂલ ફોર્મ શું છે? એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. આ ALU ને તમારા માઇક્રોપ્રોસેસરનું બ્રેઇન કહેવામાં આવે છે, દિમાગ. કે ત્યાં આગળ તમારા બધા ડિસિઝન મેકિંગ જે પ્રોબ્લેમ હોય કે ધારો કે આને રિલેને એન્ડ ઓપરેશન કરવાનું છે, ઓર ઓપરેશન કરવાનું છે, મલ્ટિપ્લિકેશન કરવાનું છે, સબટ્રેક્શન કરવાનું છે કે એડિશન કરવાનું છે, બધું જ જે ડિસિઝન લેવાય છે એ બધું ક્યાં લેવાય છે? ALU માં, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. આ બધું ઓપરેશન કઈ સિસ્ટમમાં થાય છે? તો કે ભાઈ બાઇનરી સિસ્ટમમાં, જે તમે DEDA માં ભણ્યા છો ભાઈ, નંબર સિસ્ટમ વાળું. એમાં સૌથી પહેલા બાઇનરી સિસ્ટમ ભણેલા, 0 ને 1 ડિજિટ વાળી એ સિસ્ટમ છે. બીજો કમ્પોનન્ટ છે રેન્ડમ એક્સેસ મેમરી, RAM. એને વોલેટાઇલ મેમરી બી કહેવાય છે. એટલે કે રિલેને તમે એકવાર રીસેટ કરો અથવા તો સ્વિચ ઓફ કરો છો તો જે કંઈ બી એની અંદર હશે ને તમે ક્લિયર કરી દીધું. એની અંદર ફરીથી તમે કંઈ બી લખી શકો છો જેમ જેમ એનું ઓપરેશન થાય એ પ્રમાણે. એટલે આને રીડ રાઇટ મેમરી બી કહેવાય છે, ટેમ્પરરી મેમરી બી કહેવાય છે અને સ્ક્રેચ પેડ મેમરી બી કહેવાય છે. યસ ઓર નો? યસ સર. નેક્સ્ટ કમ્પોનન્ટ ઇઝ ROM, રીડ ઓનલી મેમરી. આ પ્રકારની મેમરી એ નોર્મલ ઓપરેશન વાળા વ્યક્તિ પાસે અવેલેબલ હોતી નથી. એ ખાલી ને ખાલી એના પ્રોગ્રામરને જ પાસે એના એક્સેસ હોય કે જે એકવાર તમારા લોજિક પ્રમાણે પ્રોગ્રામિંગ કરીને તમને આપી દે, પછી તમે એની અંદરનો ડેટા જાતે બદલી શકો નહીં. એના માટે ઓથેન્ટિકેટ પર્સન એની અંદર ચેન્જ કરી શકે છે લોજિકમાં. ક્લિયર? યસ સર. આ Yes, જે sir. રોમ છે ને એ એકવાર તમે ભલે એને સ્વિચ ઓફ કરીને સ્વિચ ઓન કરો ને તો બી એનું અંદરનું લોજિક પ્રોગ્રામ બદલાશે નહીં. એની ઉપર રીડ રાઇટ કે કશાની અસર થતી નથી. તમે ચાહો એટલી વાર એને સ્વિચ ઓન સ્વિચ ઓફ કરો, લાઇટો જતી રહે, એનું ઓપરેશન થઈ જાય, બધું જ થાય, તે છતાં બી એની અંદરની પ્રોગ્રામિંગ લોજિકની સિક્વન્સ બદલાતી નથી. એને બદલવા માટે ઓથેન્ટિકેટ પર્સન જ જોઈએ, જે એની અંદર પાસવર્ડ કાં તો એવું કંઈ પ્રોટેક્શન રાખેલું હોય કે જે એના પાસવર્ડથી પ્રોટેક્ટ કરીને એની અંદરનો પ્રોગ્રામ બદલીને ફરીથી લોડરની અંદરથી એને લોડ કરે. ક્લિયર? Yes, sir. એના Yes, પછી છે sir. કંટ્રોલ સેક્શન. આ કંટ્રોલ સેક્શન જે છે ને તમે 5મા સેમમાં જોયું હશે માઇક્રોપ્રોસેસરમાં. તમે જોયું હતું કે એની અંદર ટાઈમિંગ એન્ડ કંટ્રોલ બસ હતી કે જે દરેક બ્લોકની સાથે લિંક કરેલી હતી ને એ તમારી ક્લોક ફ્રીક્વન્સીના આધારે દરેકને પલ્સીસ આપતી હતી. એમાં એક ક્રિસ્ટલ ઓસિલેટર સર્કિટ લગાડેલી હતી તમે, જેની જોડે બહારથી એક એક્સટર્નલ આઈસી લગાડવામાં આવે છે અને એનાથી ક્લોક સિગ્નલ આપવામાં આવે છે. ભાઈ હા, ટાઈમર આઈસી વાળું યાદ છે કે નહીં? આવું કંઈક તમે ભણ્યા છો માઇક્રોપ્રોસેસરમાં? Yes, sir. એ જ વસ્તુ છે આ કંટ્રોલ સેક્શનની અંદર બી, કે તમે ચાહો એ પ્રમાણે ટાઈમિંગ સિક્વન્સ આપીને એને કંટ્રોલ કરી શકો છો. ઇનપુટ ને આઉટપુટની સર્કિટ. તો માઇક્રોપ્રોસેસરને છે ને બહારના ડિવાઇસીસ સાથે કામકાજ એટલે કે એને સિગ્નલ આપવા હોય કાં તો લેવા હોય એ પ્રમાણે તમે એના આઉટપુટના રજિસ્ટર યુઝ કરી શકો છો અને એને સ્ટોર કરવા માટે તમારા ઇનપુટના રજિસ્ટર હોય છે કે જ્યાંથી તમે એને ઇનપુટ આપી શકો ને અમુક જગ્યાએથી આઉટપુટ લઈ શકો છો. તમને યાદ છે એની પાસે 3 પોર્ટ હતા? 8085 ની વાત કરું છું.
એમ તમે એવું ના કહેતા સર એની જોડે હા 4 સર. પોર્ટ હતા ડેડિકેટેડલી પોર્ટ 0 1 2 3 એટલે 4 પોર્ટ હતા એ ના નહીં, પણ એમ તમારા 3 પોર્ટ મેઇન હતા જેની સાથે તમે આ સિગ્નલ ઇનતે કરો છો, બરોબર છે. તો આની અંદર જે ડેટા જે છે ઇનપુટ ડેટા કેવી રીતે આવે તો કે કાં તો લિમિટ સ્વિચની મદદથી, થંબ વ્હીલ સ્વિચ અથવા તો રિલેના અથવા તો કોન્ટેક્ટર અથવા તો ટ્રાન્ઝિસ્ટર લોજિક કમ્પેટેબલ ડિવાઇસીસની મદદથી તમે તમારા ઇનપુટ ડિવાઇસ અથવા તો ઇનપુટ સિગ્નલ એ રજિસ્ટરમાં નાખી શકો છો. અને ત્યાંથી ક્યાં જશે તો કે ભાઈ માઇક્રોપ્રોસેસર પાસે. માઇક્રોપ્રોસેસર એના સિગ્નલને મોકલશે એએલયુમાં, એના લોજિકલને એના ઓપરેશન કરીને પાછું એ સિગ્નલ ક્યાં આપશે તો કે એક્સટર્નલ ડિવાઇસીસને, કે વેધર એ લોકોને ઓપરેટ થવાનું છે કે નહીં. તો આ રીતે માઇક્રોપ્રોસેસરના એએલયુ યુનિટમાં આ બધું ઓપરેશન થશે. માઇક્રોપ્રોસેસરના ઓપરેશનને ગવર્ન કરવા માટે તમારે એક પાવર સપ્લાય અંદર એડ કરવાનું, જેથી કરીને એનું ઓપરેશન એના પર ડિપેન્ડન્ટ રહે, એ ક્યારેય બંધ ના થઈ જાય. એટલે બેકઅપ પાવર પ્રોટેક્શન તરીકે બી એની અંદર એક નાની બેટરી મૂકવામાં આવે છે. તમે જોશો ને તો માઇક્રોપ્રોસેસર બેઝ રિલેની અંદર જે આખી સર્કિટ બને ને એમાં પાવર સપ્લાય માટે બી ત્યાં આગળ એક આપણી બેટરી કેવી તમે 9 વોલ્ટની યુઝ કરો છો પ્રોજેક્ટમાં, એવું બેટરી બેકઅપ બી તમે યુઝ કરી શકો છો. યસ ઓર નો? યસ જો એમાં લખેલું બી છે ધીસ પાવર સપ્લાય ઇઝ given from outside and is connected to the pins of the microprocessor. Clear? આ છે તમારી માઇક્રોપ્રોસેસર બેઝડ ઇન્વર્સ ટાઈમ ઓવર કરંટ રિલે, કે જેના ઓપરેટિંગ ટાઈમ કયા નેચરનો છે તો કે ભાઈ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક છે. તો સર આમાં કામ કેવી રીતે થશે તો કે જો સીટી દેખાય છે આ કરંટ ટ્રાન્સફોર્મર, કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઈડ ઉપરથી એક સિગ્નલ આવશે. આ સિગ્નલને સિગ્નલ પ્રોસેસિંગ બ્લોકની અંદર ઇનપુટ તરીકે લેવામાં આવશે અહીંથી, અને આ તમારી સેટ વેલ્યુ છે જે તમે પ્લગ સેટિંગની વેલ્યુ સેટ કરી રાખેલી હશે ને એ તમારી જે તમે ઇનપુટ તરીકે ઓલરેડી એના પ્રોસેસરમાં નાખેલી જ હશે રોમની અંદર રીડ ઓનલી મેમરીમાં, એટલે કે ફિક્સ વેલ્યુ છે. આને અને આને એકબીજા જોડે કમ્પેર કરીને આ તમારું સિગ્નલ પ્રોસેસિંગ યુનિટ છે ને એક સિગ્નલ જનરેટ કરે, કેમ કે આ સિગ્નલ તમારું એનાલોગ છે, તમારે ઇનપુટ માઇક્રોપ્રોસેસરને ડિજિટલી આપવાનું છે. તો એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરમાં જશે અને સિગ્નલ કયા ફોર્મમાં જશે? ડિજિટલ ફોર્મમાં જશે. રિલેની કેરેક્ટરિસ્ટિકમાં તમારે જે ટાઈમ ડાયલ સેટિંગ અથવા તો ટાઈમ મલ્ટીપ્લાયર સેટિંગનો યુઝ કરવાનો છે એ તમે અહીંયા જ એને મલ્ટીપ્લાય કરી દો છો, એટલે કે ટાઈમ મલ્ટીપ્લાયરનું ઇનપુટ અહીંયા છે અને પ્લગ સેટિંગનું ઇનપુટ અહીંયા છે. તો માઇક્રોપ્રોસેસર પાસે એક સિગ્નલ જશે જેના આધારે એની પ્રોસેસરની મેમરીમાં સ્ટોર કરેલી વેલ્યુ સાથે કન્ટિન્યુઅસલી એને કમ્પેર કરશે. હવે જો કરંટનું મેગ્નિટ્યુડ વધારે છે તો રિલે આટલા ટાઈમ સેટિંગ આધારે ઓપરેશન આપશે અને એક આઉટપુટનું સિગ્નલ આપશે. આ આઉટપુટનું સિગ્નલ સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલમાં જશે અને સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય, જેના લીધે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટરનું સ્ટેટસ બદલાય અને સર્કિટ બ્રેકરનું નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ શું થઈ જાય? ઓપન. તો આ રીતે તમારી માઇક્રોપ્રોસેસર બેઝડ રિલે ઓવર કરંટના પ્રોટેક્શનમાં વપરાય છે. કોઈ ડાઉટ બેટા આમાં? ના સર. ના સર. આ બધી એ જ વાત લખેલી છે. જો સીટીની મદદથી તમે સ્ટેપ ડાઉન કરેલો કરંટ આપી શકો છો, સેકન્ડરીની સીટીની અંદરથી તમે આ સિગ્નલ પ્રોસેસિંગ યુનિટમાં જશે અને અહીંયા તમે પ્લગ સેટિંગ આપી રાખેલું છે, એ પ્લગ સેટિંગને એની વેલ્યુ કમ્પેર થશે. તમારે એ ડેટાને એનાલોગથી ડિજિટલમાં કન્વર્ટ કરવાનો હશે એટલે એ જશે A to D કન્વર્ટરમાં, જ્યાં તમારું ટાઈમ સિગ્નલ અથવા તો ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયરનું બી ઇનપુટ આવશે. આ બંનેના કોમ્બિનેશનથી એક સિગ્નલ જશે જે માઇક્રોપ્રોસેસરને ઇનપુટ આપશે. હવે એના જે રેકોર્ડમાં અથવા તો એની રોમ પ્રમાણે જે વેલ્યુ અંદર સ્ટોર કરેલી હશે એની સાથે એને કમ્પેર કરશે કે ભાઈ કરંટનું મેગ્નિટ્યુડ વધારે છે, યસ, તો એ થોડાક સમય સુધી જોશે કે ભાઈ આ કન્ટિન્યુઅસલી વધારે છે કે ઓવરલોડ છે, એટલે કે ફોલ્ટ કન્ડિશનને
ચેક કરશે અને પછીથી ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કરવાનો કમાન્ડ આપે છે. યસ ઓર નો? Yes, sir. બરોબર. આ જે તમને દેખાય છે ને આકૃતિ, આ તમારી માઇક્રોપ્રોસેસર બેઝડ રિલેની મેઇન આકૃતિ છે. જો આની અંદર ઇનપુટ તમે ક્યાંથી આપ્યા તો કે સીટી અને પીટી થી તમે ઇનપુટ આપ્યા એનાલોગ નેચરના, જે કન્ટિન્યુઅસલી બદલાતા હોય. આ વોલ્ટેજ સિગ્નલને મારે કરંટમાં કન્વર્ટ કરવા હોય તો હું એને જોડે પેરેલલમાં એક રેઝિસ્ટન્સ લગાડી દઈશ, જેના લીધે આ વોલ્ટેજનું સિગ્નલ શું બની જશે? કરંટનું સિગ્નલ. બરોબર છે? આ વોલ્ટેજ અને કરંટના સ્પાઇક્સ જે આવતા હોય એને ઓછા કરવા માટે તમે સર્જ સપ્રેસર સર્કિટ બી લગાડો છો, જે તમારા ટ્રાન્ઝિયન્ટને સપ્રેસ કરી દે છે. આને ઇનપુટ તરીકે ફિલ્ટરમાં જાય છે અને ફિલ્ટરની અંદર આ બધા હાર્મોનિક્સ નીકળી જાય, એટલે કે પ્યોર સાઇનોસોઇડલ સિગ્નલ જ આગળ જવા દે છે. આ એસી સિગ્નલને પછી તમે આપો છો એનાલોગ સિગ્નલને આપો છો ડિજિટલ A to D કન્વર્ટરમાં, કે જ્યાં એનું આઉટપુટ ડિજિટલમાં કન્વર્ટ થશે અને ડિજિટલ સિગ્નલ ક્યાં જશે? માઇક્રોપ્રોસેસરમાં. પછી માઇક્રોપ્રોસેસર પોતાની ALU ની અંદર એ સિગ્નલને રેફરન્સ સાથે કમ્પેર કરીને ચેક કરશે કે ભાઈ ટ્રીપ સિગ્નલ આપવું છે કે નહીં આપવું, કે ભાઈ આ ખરેખર ફોલ્ટ છે કે નોર્મલ વર્કિંગ કન્ડિશન છે. જો એબનોર્મલ કન્ડિશન છે તે ફોલ્ટ છે કે ઓવરલોડ છે. આ બધા જ ઓપરેશન એના ALU માં થાય છે. ક્લિયર બેટા? અહીં સુધી કોઈને કોઈ ડાઉટ? No, sir. ના સર. ઓકે. નેક્સ્ટ ટોપિક જે છે એ છે તમારી નીડ ઓફ ટેસ્ટિંગ ઓફ પ્રોટેક્ટિવ રિલે. કે સર આ પ્રોટેક્ટિવ રિલેને આપણે ટેસ્ટિંગ કેમ કરવાના હોય? ભાઈ જે છોકરાઓને આપણે અત્યાર સુધીમાં પ્લેસમેન્ટમાં જોબ મળી ગઈ છે એ છોકરાઓ પ્લસ જે લોકોને હજી બી જોબ લેવાની છે, તમે ધ્યાન રાખજો કે ધીસ સેક્શન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન ફોર યુ. તમારે આ વસ્તુ ખાસ ધ્યાન આપવા જેવી છે. તો કે ભાઈ મેન્યુફેક્ચરરે જે રિલે બનાવી છે, જે ડિઝાઇન, જે સ્ટાન્ડર્ડ્સનો યુઝ કરીને આપણા ઓપરેશન માટે જે રિલે બનાવી છે એ ખરેખર સાચું ઓપરેશન આપે છે કે નહીં, એ ચેક કરવા માટે એની ઉપર ટેસ્ટ કરવા પડે કે નહીં? હા સર. આ બધા પ્રકારની રિલે ઉપર આવા ટેસ્ટ કરવા પડે, જેને કહેવામાં આવે છે ટાઈપ ટેસ્ટ. શું કહેવાય છે? Type test. યસ. હવે શું છે કે તમે રિલે ધારો કે ખરીદી લીધી, તો એ ટાઈમ દરમિયાન તમે રિલે લઈને એવું કહો કે ભાઈ આ રિલે ખરેખર આ કામ કરે છે કે નહીં, આટલા ટાઈમમાં ફોલ્ટ ક્લિયર કરશે જ. તો એ બધા જે ચેક કરવા માટે તમારી પાસે કોઈ પ્રૂફ તો જોઈએ ને, કે ભાઈ હા આ રિલે આટલા કામ કરી જ શકશે, આટલા સેકન્ડમાં ફોલ્ટ ક્લિયર થાય જ છે. તો એનું કોઈ જસ્ટિફિકેશન, કોઈ પ્રૂફ તો તમે માંગો કે નહીં? હા. અમુક લોકો એવું કહે બી ખરા કે સર અમારી સામે તમે આ ટેસ્ટ કરીને બતાવો. તો સ્ટાન્ડર્ડ લેબોરેટરી જેમ કે બરોડાની અંદર એરડા છે, સાંભળ્યું છે નામ કોઈએ? ઇલેક્ટ્રિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. ત્યાં આગળ છે ને ભાઈ, એ લેબોરેટરીની અંદર આ બધી જ વસ્તુઓના ઓપરેશન ચેક કરવા માટે મોકલવામાં આવે અને તમને જોઈતી કેરેક્ટરિસ્ટિકના રિપોર્ટ ત્યાં આગળથી મોકલે. આ બધા જે ટેસ્ટ થાય છે, જે કસ્ટમરની સામે કરવામાં આવે છે સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં, જેનાથી એનું ઓપરેશન, એનું વર્કિંગ ચેક કરવામાં આવે છે, આ પ્રકારના ટેસ્ટને કહેવામાં આવે છે એક્સેપ્ટન્સ ટેસ્ટ. કયા? એક્સેપ્ટન્સ ટેસ્ટ. બરોબર છે? આ પ્રકારના ટેસ્ટ બધા પ્રકારની રિલે પર કરવામાં આવે છે. બરોબર છે? બધી રિલે પર આ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે જ છે. આનાથી ઉપર જોઈએ તો કમિશનિંગ ટેસ્ટ કરેલા હોય. કયા ટેસ્ટ કરેલા હોય? કમિશનિંગ. અને આ ટેસ્ટ ક્યાં કરવામાં આવે છે? તો કે જ્યાં આગળ એને ઇન્સ્ટોલ કરવાના છે, જ્યાં આગળ તમારે રિલેને ઇન્સ્ટોલ કરવાની છે જે ફિલ્ડમાં, એ પર્ટિક્યુલર લોકેશનની ઉપર એનું કમિશનિંગ ટેસ્ટ કરવામાં આવે છે.
પછી થોડા ટાઈમ દરમિયાન તમે એના ઓપરેશનના પિરિયોડિક મેન્ટેનન્સ ટેસ્ટ કરી જુઓ. કેમ કે ભાઈ રિલે ધારો કે 1-2 વર્ષથી ઓપરેટ ના થઈ હોય તો એના કોન્ટેક્ટર જામ તો નહીં થઈ ગયા ને, એના કોન્ટેક્ટ બરોબર કામ કરે છે કે નહીં તમે ચેક કરો કે નહીં. તો એવા ટેસ્ટને કહેવાય રૂટીન અથવા તો પિરિયોડિક મેન્ટેનન્સ ટેસ્ટ. તો રિલે પર આ 4 પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે: ટાઈપ ટેસ્ટ, એક્સેપ્ટન્સ ટેસ્ટ, કમિશનિંગ ટેસ્ટ અને રૂટીન અથવા તો પિરિયોડિક મેન્ટેનન્સ ટેસ્ટ. કોઈને કોઈ ડાઉટ છે બેટા અહીં સુધી? ના સર. ઓકે. નો સર. હવે મેન્યુફેક્ચરર જે તમને કહે છે કે ભાઈ મારી રિલે આ બધું જ કરે છે, તો મેન્યુફેક્ચરર તમને એક લીફલેટ અથવા તો એક ડેટા શીટ જેવું આપે છે એની સાથે કે એના ઉપર આ પ્રકારના ટેસ્ટ અમે કરેલા છે, કે એના રિઝલ્ટ બી આ છે. તો એ કયા ટેસ્ટ હોય છે? તો એને કહેવાય છે ટાઈપ ટેસ્ટ. કયા ટેસ્ટ કહેવાય છે? ટાઈપ ટેસ્ટ. ટાઈપ ટેસ્ટ. હા. આ ટાઈપ Type ટેસ્ટની test. અંદર ઇલેક્ટ્રિકલ ટેસ્ટ કયા કયા થાય? તો કે ભાઈ એનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ પહેલા ચેક કરો, પછી એના કોન્ટેક્ટરની કન્ટિન્યુટી ચેક કરો, એનું કરંટ રેટિંગ ચેક કરો, એના વોલ્ટેજ સેન્સિંગ ચેક કરો જો હોય તો. આ બધા ઇલેક્ટ્રિકલ ટેસ્ટ એના ઉપર કરવામાં આવે છે. પછી સર એનું મિકેનિકલ પરફોર્મન્સ ચેક કરવામાં આવે, જેમ કે એના ઉપર વાઇબ્રેશન કેટલા આવે છે, એને શોક કેટલા લાગે છે, એની સહન શક્તિ કેવી છે, એન્ડ્યુરન્સ, એની સ્પ્રિંગ જે છે કેટલી ડેવિએટ થાય છે જો અંદર સ્પ્રિંગ કોન્ટેક્ટ પેલી કંટ્રોલ સ્પ્રિંગ મૂકેલી હોય તો, એની અંદર ડિફોર્મેશન કેટલું આવે છે, એની ડિસ્ક કેટલા ડિગ્રી ગોલ ફરી શકે છે, એનું મૂવમેન્ટ ટેસ્ટ ચેક કરો. આ બધા અલગ અલગ પ્રકારના મિકેનિકલ ટેસ્ટ એના ઉપર કરવામાં આવે છે. બીજા સર કયા ટેસ્ટ કરવામાં આવે? તો કે એની ઉપર બીજા એન્વાયરમેન્ટલ ટેસ્ટ, એમ કે ભાઈ એના ઉપર મોઇસ્ચરની અસર શું થાય છે, ટેમ્પરેચરના વેરિએશનની અસર શું થાય છે, એટમોસ્ફેરિક પ્રેશરની એના ઉપર શું અસર થાય છે. જેટલા બી ફિઝિકલ પેરામીટર જે છે એ બધાની એના ઉપર ચેકિંગ કરવામાં આવે છે. તો આ બધા ટેસ્ટને કયા ટેસ્ટ કહેવાય? ટાઈપ ટેસ્ટ. મેકેનિકલ. ટાઈપ ટેસ્ટ. ટાઈપ ટેસ્ટ. હા, એટલે ઇલેક્ટ્રિકલ પ્રકારના બી હોય, મિકેનિકલના ને એન્વાયરમેન્ટલ, આ બધા ટેસ્ટને કન્સિડર કરીએ તો આટલા ટેસ્ટના રિઝલ્ટ તમને મેન્યુફેક્ચરર સાઈડથી મળે છે, એટલે એને કહેવાય છે ટાઈપ ટેસ્ટ. શું કહેવાય? ટાઈપ ટેસ્ટ. ટાઈપ ટેસ્ટ. બીજા સર કયા કયા ટેસ્ટ એના ઉપર કરી શકાય? તો કે ભાઈ એની ઓપરેટિંગ ટાઈમનો ટેસ્ટ કરી દો, ઓપરેટિંગ વેલ્યુનો ટેસ્ટ કરી દો, એના રીસેટિંગ વેલ્યુનો ટેસ્ટ કરો, રીસેટિંગ ટાઈમનો ટેસ્ટ કરો, ઇન્સ્યુલેશન ટેસ્ટ ચેક કરી લો, ટેમ્પરેચરના વધઘટનો ચેન્જ જે થતો હોય એ ટેમ્પરેચરાઇઝ ટેસ્ટ કરો, કોન્ટેક્ટની કેટલો કરંટ કેરિંગ કેપેસિટી છે ચેક કરવા માટે કોન્ટેક્ટ કેપેસિટી ટેસ્ટ કરી લો, એનું ઉપર વોલ્ટ એમ્પિયર બર્ડન કેટલું આવે છે એ ચેક કરવા માટે VA બર્ડન ટેસ્ટ કરો, એની ઉપરના ઓવરલોડના ટેસ્ટિંગ કરો, ઉપર જે તમને કીધા આ બધા પ્રકારના મિકેનિકલ ટેસ્ટિંગ બી એની ઉપર કરો. પછી એવું હોય કે સાહેબ અમારે અમારા ઓપરેશનમાં સમયને ઓછો કરવા, તો તમે ઉપર શું કરજો? ટાઈમ ડાયલ સેટિંગને ગોલ ફેરવો, જો ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે હોય તો એને કહેવાય ડિસ્ટન્સ સેટિંગ ટેસ્ટ કરી દો. એની સ્ટેબિલિટી ચેક કરી લો કે ભાઈ એ ઓપરેશન બધી પરિસ્થિતિમાં એક સરખું આપે છે કે નહીં સ્ટેબલ. એના વોલ્ટેજના તમે વેરિએશન આપીને એના ઓપરેશન ચેક કરી લો કે ભાઈ વોલ્ટેજ, કેમ કે સપ્લાય સિસ્ટમ સાઈડ ઉપરથી ક્યાંય બી કોઈક બી વાર વોલ્ટેજના ફ્લક્ચ્યુએશન આવશે તો રિલેના ઓપરેશન ઉપર અસર થાય છે કે નહીં, એ બધા ચેક કરવા માટે આટલા અલગ અલગ પ્રકારના ટાઈપ ટેસ્ટ એની ઉપર કરવામાં આવે છે. બરોબર છે? આ ટેસ્ટ પરફોર્મ કરવાના જે થાય છે એ કયા સ્ટાન્ડર્ડ છે? તો કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 3231/1968. આ સ્ટાન્ડર્ડ પ્રમાણે રિલેની ઉપર ટાઈપ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે. કોઈ ડાઉટ બેટા અહીં સુધી? નો ના સર. ઓકે. હવે જે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે ને એની વાત છે. તો કે સૌથી પહેલું કયો છે? તો કે ભાઈ ઓપરેટિંગ વેલ્યુ ટેસ્ટ જો આ રહ્યો, ઓપરેટિંગ ઓર પિકઅપ વેલ્યુ ટેસ્ટ છે. તો ઓપરેટિંગ ક્વોન્ટિટી કઈ કઈ હોઈ શકે? સર કાં તો કરંટ, વોલ્ટેજ, કાં તો ફ્રીક્વન્સી, કાં તો વોલ્ટેજ અને કરંટ બેવ એઝ એન ઇનપુટ હોય પાવર રિલે હોય તો, અથવા તો
તમારી ડિસ્ટન્સ રિલે હોય તો બી એ બંને ઇનપુટ હોય. તો આ બધી રિલેની ઓપરેટિંગ ક્વોન્ટિટીને એની સેટ વેલ્યુ અને રિલે જે વેલ્યુ પર ઓપરેટ થાય છે એના આધારે એનો ઓપરેટિંગ વેલ્યુ ટેસ્ટ કરવામાં આવે છે. રિલેની અંદરના ઓપરેશનની આ જે ઓપરેટિંગ વેલ્યુ છે એના આધારે કન્ટિન્યુઅસલી વેરિએશન લાઈને એની ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક આપણે ચેક કરીએ છીએ કે ભાઈ ધારો કે ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક લખી છે તો આ ઇન્વર્સ ખરેખર પ્લોટ થાય છે કે નહીં. તો આ રીતે એના ઓપરેટિંગ વેલ્યુના ટેસ્ટ કરવામાં આવે છે. યસ ઓર નો? કોઈ ડાઉટ બેટા? નો સર. બીજો છે રીસેટ વેલ્યુ ટેસ્ટ. રીસેટ વેલ્યુ એટલે શું કે રિલે ઓપરેટ થતી બંધ થઈ જવી જોઈએ, એટલે કે નોર્મલ પરિસ્થિતિમાં પાછી આવી જઈએ કે ભાઈ એ નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનમાં એકવાર રિલે ઓપરેટ થઈ ત્યારથી પછી પાછી રીસેટ તો કરવાની ને એને પાછી નોર્મલ પોઝિશનમાં લાવવાની. તો એ ટાઈમ દરમિયાન જે ટેસ્ટ કરવામાં આવે છે એ બધાને કહેવાય છે રીસેટ ટેસ્ટ, અને એની જે કિંમત મળે છે એને કહેવાય છે રીસેટ વેલ્યુ ટેસ્ટ. કે કઈ વેલ્યુ પર રિલે રીસેટ થાય છે એને કહેવાય છે રીસેટ વેલ્યુ ટેસ્ટ. આ જે રીસેટની વેલ્યુ હોય છે ને એ તમારી સેટ વેલ્યુના પર્સન્ટેજમાં એક્સપ્રેસ કરેલી હોય. એટલે કે ભાઈ 50% ઓફ સેટ વેલ્યુ, 100% ઓફ સેટ વેલ્યુ, 25% ઓફ સેટ વેલ્યુ, 125% ઓફ સેટ વેલ્યુ, આવું બધું લખેલું હોય. યસ ઓર નો? Yes, sir. ઓકે. યસ સર. હા. ઓપરેટિંગ ટાઈમ ટેસ્ટ કે ભાઈ રિલેને હવે મૂવિંગ કોન્ટેક્ટને પોતાના જગ્યાએથી શરૂ થઈને ફિક્સ કોન્ટેક્ટ સુધી જે ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે એના માટે કેટલો ટાઈમ લાગે છે એને કહેવાય છે ઓપરેટિંગ ટાઈમ ટેસ્ટ. શું કહેવાય? ઓપરેટિંગ ટાઈમ ટેસ્ટ. હા. અને અલગ અલગ પરિસ્થિતિમાં એક કરતાં વધારે રીડિંગ લઈને આ પ્રકારની રિલેમાં ઓપરેટિંગ ટાઈમના ટેસ્ટિંગ કરવામાં આવે છે. જો ઇન્સ્ટન્ટેનિયસ રિલે હોય તો એની અંદર એક સિંગલ ઇનપુટ આપીને એનું કન્ટિન્યુઅસલી એક કરતાં વધારે રીડિંગ લઈને જે એવરેજ ટાઈમ મળે ને એ એનો ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેટિંગ ટાઈમ કહેવાય. ક્લિયર? Yes, sir. યસ સર. નેક્સ્ટ ઇઝ રીસેટ ટાઈમ. તો રીસેટ ટાઈમ એટલે શું કે રિલે આખી ઓપરેટ થઈ ગઈ પછી તમે એને રીસેટ કરી તો પાછી એ નોન ઓપરેટિંગ સ્ટેટ સુધી આવશે, એટલે કે 0 સુધી પાછી આવશે. તો કે રિલેના કોન્ટેક્ટરને એનર્જાઇઝ કર્યા પછીથી રિલેનું ઓપરેશન થાય ત્યાર પછી એને પાછું ડી એનર્જાઇઝ કરીને નોન ઓપરેટિંગ સ્ટેટમાં લઈ જાઓ, એટલે કે મૂળભૂત પરિસ્થિતિમાં પાછી લઈને આવો એને કહેવાય છે રીસેટિંગ ટાઈમ. શું કહેવાય? રીસેટિંગ ટાઈમ. હા. તો આ ટેસ્ટ બી કરી લેવામાં આવે કે ભાઈ રિલેને તમે ડી એનર્જાઇઝ કરો એટલે પાછી એની મૂળભૂત અવસ્થામાં આવતા કેટલો સમય લાગશે, તો કે રીસેટ ટાઈમ જેટલો સમય લાગે. ક્લિયર? યસ સર. ઓકે. બસ આટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જઈશું ત્યારે આગળ ભણીશું.